નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે ગીતાજીનો 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગમાં આગળ વધીશું। અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે મારે માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો। શ્રી ભગવાન બોલ્યા, કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બે પરમ કલ્યાણ કરનારા છે, પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે। હે મહાબાહુ, જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે કે ન તો કશાયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે, કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાના માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ ગયેલા છે। ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનાર કહે છે, ડાયા માણસો નહીં, કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બેયના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે। જ્ઞાનયોગી વડે જ જે પરમધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગી વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે। આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળરૂપે એક જ જુએ છે, તે જ યથાર્થ જુએ છે। તેમ છતાં પણ હે મહાભાવ, કર્મયોગ વિના સંન્યાસ મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે। જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે। જેનું મન પોતાને વશ છે, જે ઇન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે તથા સગળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જ તેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેવાતો નથી। તત્વને જાણનારો સાંખ્યયોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગ કરતો, ગ્રહણ કરતો, તેમજ આંખ ઉગાડતો કે મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિઃશંકપણે એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો। જે માણસ બધા કર્મોને પરમાત્માને અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે, એ માણસ જળથી કમળમાં પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી। કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિના કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે। કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે, જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે। અંતઃકરણ જેના વશમાં છે એવો સાંખ્યયોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને 9 દ્વારોના શરીરરૂપી ઘરમાં સગળાઈ કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ઘન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે। પરમેશ્વર માણસોના ન તો કરતાપણાના, ન કર્મોને કે ન તો કર્મના ફળના સંયોગને સર્જે છે, પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમય પ્રકૃતિ જ પ્રવર્તે છે। સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભ કર્મને, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, એનાથી જ આ અજ્ઞાની માણસો મોહ પામે છે। પણ જેમનો એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી દેવામાં આવ્યું છે, એમનું જ્ઞાન સૂર્યની જેમ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે છે, એટલે કે પરમાત્માના સ્વરૂપને સાક્ષાત્કાર કરાવે છે। પરમાત્મામાં જેનું મન તદ્રુપ રહ્યું છે, પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રુપ થઈ રહી છે અને સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિતિ છે, એવા પરમાત્મા પરાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા પાપ રહિત થઈ પરમ ગતિને પામે છે। એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાં સમાન દ્રષ્ટિવાળા જ હોય છે, જેમનું મન સંભાવમાં સ્થિત છે। તેમણે આ જીવંત અવસ્થામાં જ સકળ સંસાર જીતી લીધો છે, કેમ કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે, માટે તેઓ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં સ્થિત છે। જે માણસને પ્રિયને પામીને હરખાઈને તેમજ અપ્રિયને પામીને અકળાઈને એ સ્થિર બુદ્ધિને અને સંશય વિનાનો બ્રહ્મવેતા મનુષ્ય સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે। બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણવાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાનજનિત સાત્વિક આનંદ છે એને પામે છે। એ પછી એ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત
માણસ અક્ષય આનંદને અનુભવે છે, જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે તે બધા જોકે વિષયી માણસોને સુખ સ્વરૂપ ભાસે છે તો પણ નિસંગપણે દુઃખના જ હેતુ છે. વળી આદિ અનંતવાળા એટલે કે અનિત્ય છે. માટે હે કૌંતેય, ડાહ્યો અને વિવેકી માણસ એમનામાં આસક્ત રહેતો નથી. જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે, એ જ માણસ યોગી અને સુખી છે. જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે, આત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે, એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માની સાથે ઐક્ય પામેલો સાંખ્યયોગી શાંત બ્રહ્મને પામે છે. જેમના સગળા પાપ નષ્ટ થઈ ગયા છે, જેમના સગળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે, તેમજ જેમનું જીતાયેલું મન નિશ્ચળ ભાવે પરમાત્મામાં સ્થિત છે, એવા બ્રહ્મવેતા માણસો શાંત બ્રહ્મને પામે છે. કામ ક્રોધ વિનાના જીતેલા ચિત્તવાળા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારેકોર શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે. બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમજ બહાર જ ત્યજીને આંખોની દ્રષ્ટિને ભ્રમરની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને જીત્યા છે, એવો જે મોક્ષ પરાયણ મુનિ ઈચ્છા, ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે, તે સદા મુક્ત જ છે. મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોને ભોગવનાર, સર્વ લોકોના ઈશ્વરનો ઈશ્વર તેમજ સગળા પ્રાણીઓનો સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવો તત્વથી જાણીને શાંતિને પામે છે. ઓમ તત્સદિતિ. શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન કર્મ સંન્યાસ યોગો નામ પંચમોધ્યાય. કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય સમાપ્ત. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.